સુરતમાં કડવા પાટીદાર સંમેલનમાં હોબાળાની ઘટના સામે આવી છે। પાટીદાર સમાજના નામે સંમેલનની થઈ હતી જાહેરાત। કોંગ્રેસના પાટીદાર કાર્યકર્તાઓ પહોંચતા જ હોબાળો થયો। ધક્કા મારીને કાર્યક્રમમાંથી કાઢ્યા હોવાનો પણ આરોપ। સાંસદ મોહન કુંડારિયાની હાજરીમાં જ હોબાળો થયો છે। ભાજપ પાટીદારોમાં ભાગલા પાડતું હોવાનો પણ આરોપ લાગ્યો છે। ધક્કા મારીને કાર્યક્રમમાંથી કોંગ્રેસના નેતાઓને કાઢ્યા હોવાનો પણ આરોપ લાગ્યો છે। સાંસદ મોહન કુંડારિયાની હાજરીમાં જ આ હોબાળો થયો હતો। પાટીદાર સમાજમાં એવો મેસેજ કર્યો, શિલ્પાબેન આરદેસરાએ મેસેજ નાખ્યો કે આપણા ખાકીનગર કમ્પાઉન્ડ ની અંદર કાલે રાત્રે પાટીદાર સમાજનું સ્નેહ મિલન છે। આ તમે જુઓ સ્નેહ મિલન છે। અમે સ્નેહ મિલનના રાતે કડવા પટેલના દીકરા છીએ, મા ઉમિયાના દીકરા છીએ, એના માટે અમે મળવા આવ્યા હતા। અમને ધક્કા મારીને લોકોએ કાઢ્યા, એટલે અમે હું કડવા પટેલ નથી એ હું કહેવા માંગે છે। કોંગ્રેસના સભ્યો જે કડવા પટેલ નથી, ભાજપના છે કડવા પટેલ છે એવું સાબિત કરવા માંગે। આ સમાજના બે ભાગલા કરાવે છે। આ પ્રજાનો કે આવ્યા મોહનભાઈ કુંડારિયા અને મિર્ઝા સાહેબ સમાજના ભાગલા કરવા માંગે છે। પબ્લિક ન ભેગી થવાને હિસાબે પાટીદાર સંમેલન કરી અને અહીંયા પબ્લિકને ભેગી કરી છે। અને અત્યારે એના કેબિનેટ છે, મંત્રીઓ એવું કહેવા માંગે છે કે અમારી સભામાં તમે જે વિક્ષેપ કરવા આવ્યા પણ અમે નથી આવ્યા, એ આજ ખોટું બોલે છે। મોહનભાઈ કુંડારિયા અને જે બેઠા છે, જે ભાષણ કરે છે ખોટું। અમે પાટીદાર સમાજને નોખો કરવા નથી આવ્યા, એ એની વિચારધારાથી આ સમાજના બે વિભિન્ન ભાગ પાડવા માંગે છે। એનું કામ કરે। ભારતીય જનતા પક્ષની વિચારધારા છે, સમરસ વિચારધારા છે અને પોતાનો જે મત છે એ મુક્ત મને, મુક્ત કંઠે લોકોની વચ્ચે જેને કહીને રૂઆબદાર બનીને અમે અમારો વિચાર વ્યક્ત કર્યો છે। પ્રજાએ એને સ્વીકારવાનું છે અને જે કોઈ ખલેલ પહોંચાડવા આવેલા હોય તો એનો પણ પ્રજા મતદાનમાં એને જડબે તરફ જવાબ આપશે। સહ પ્રાયોજક છે। હવેથી